નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એપલ કિચનમાં. આલુ પરોઠા તો બધા બનાવતા જ હોય છે. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી આલુના લચ્છા પરાઠા. તો પહેલાં આપણે 4 થી 5 બટેટાને બોઇલ્ડ કરી તેને બરાબર રીતે મેશ કરી લેશું. પછી આપણે તેનો મસાલો બનાવી લેશું. કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી લેશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી લેશું. અને આદુ લસણની પેસ્ટ ઉમેરી તેને મિક્સ કરી લેશું. પછી આપણે ઝીણા સમારેલા મરચાં ઉમેરી લેશું. અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લેશું. પછી તેને મિક્સ કરી તેલમાં સાતળી લેશું. ડુંગળી તેલમાં સાતળી જાય પછી આપણે તેમાં મસાલા એડ કરી લેશું. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી નમક ઉમેરી લેશું. પછી તેને મિક્સ કરી લેશું. મસાલા મિક્સ થઈ જાય પછી આપણે તેમાં બોઇલ્ડ કરેલા આલુ ઉમેરી દઈશું. અને પછી ઝીણે સમારેલી કોથમીર ઉમેરી તેને સરસ રીતે મિક્સ કરી લેશું. તો હવે આપણે લચ્છા પરાઠાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીં પહેલાં જ મેં લોટ તૈયાર કરીને મૂકી દીધો હતો જેથી પરાઠું નરમ બને. તો તેમાંથી એક લુઓ લઈ આપણે તેની ગોળ રોટલી વણી લેશું. અને પછી તેમાં તૈયાર કરેલો મસાલો લગાવી લેશું. મસાલો લગાવાઈ જાય પછી આપણે પરાઠાને આ રીતે બંને તરફથી વાળી લેશું. અને પછી વચ્ચેથી રોલ કરી લેશું. પછી છરીની મદદથી વચ્ચેથી કટ કરી તેને આ રીતે વાળીને
વચ્ચેથી પ્રેસ કરી દઈશું. પછી આપણે તેમાં લોટ લગાવીને તેને હળવા હાથે વણી લેશું. પરાઠું વણાઈ જાય પછી આપણે તેને તવી ઉપર બંને તરફ શેકી લઈશું. બંને તરફ શેકાઈ જાય પછી આપણે તેમાં તેલ લગાવી ફેરવી લઈશું. પછી આપણે બીજી તરફ તેલ લગાવીને તેને બંને બાજુ શેકી લઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી બટાટાનું લચ્છા પરાઠા. જો તમને વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી આપણે મળીશું એક નવી રેસીપી સાથે.